ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવી સવાર સાથે એક નવા બ્લોગમાં. ઉત્તરાયણ પછીનો અર્લી મોર્નિંગ અને વી આર એટ ગ્લેમર બ્યુટી પાર્લર. અમારા બિપિનભાઈએ છે ને સ્પેશિયલ ટાઈમ કાઢીને મેડમને મહેંદી કાર્યક્રમ કરી દીધો છે. મહેંદી પ્રેમ, પરંપરા અને શોખની કહાની. એવું બિલકુલ નથી હોય ને, મને અગાઉ કીધું હતું થોડુંક. ઉલટાનો હેક્ટિક ટાઈમ થઈ ગયો કે અમારે એમને અપેક્ષા હતી એટલું વર્ક થયું નથી. કાંઈ વાંધો નહીં, આપણે ઉતાવળ છે હવે. હા, મને ખ્યાલ છે. કેમ કે ત્યાંથી પાછા ફોન આવવા માંડ્યા છે. લગ્ન એટલે માત્ર એક દિવસ નહીં, એ તો યાદોની એક આખી દુનિયા છે. અને આ દુનિયામાં એક ખાસ રંગ છે જે બોલ્યા વગર બધું કહી જાય છે. એ છે મહેંદી. જ્યારે લગ્નની તૈયારીઓ શરૂ થાય ત્યારે સૌથી પહેલા હાથમાં ઉતરે છે મહેંદી અને દિલમાં ઉતરે છે ખુશી. પછી અમારે ડબલ કાર્યક્રમ ભેગો છો, નેલ્સ હતા. ઓહો, એ તો દેખાતું નથી. શું તો એટલે જ ટાઈમ છે ને, નહીતર તો ક્યાં ખાલી મહેંદી હોત તો બિપિનભાઈ ક્યાં ના મને બેહદ કરી દીધા હોત. થઈ ગયું તારો તો એટલીસ્ટ હાથ પાછળ નહીં થઈ તો ગયા હોત. કારણ કે આવતા હોય સીધું પહેલાં તો નેલ્સ જ કમ્પ્લીટ કર્યા ને એમાં થોડો ટાઈમ જાય જ. આપણે કહીએ પણ અડધો પોણો કલાક તો ખાલી એમાં જ વયો ગયો અમારે, કારણ કે નેલ્સ બફ કરવાના હતા, બધું જ હતું. લીલા પાંદડાની સુગંધ, ઠંડી મહેંદીનો સ્પર્શ અને આસપાસ ગુંજતા હાસ્યના અવાજો, આ બધું મળીને બનાવે છે મહેંદીની વિધિને ખાસ. મહેંદી માત્ર શણગાર નથી, એ તો પ્રેમની એક નિશાની છે. હજી પાછળનું તો બાકી છે. મેં કીધું એટલે પૂરું થઈ ગયું, પણ એવું નથી, હજી પાછળનું બાકી છે. કાંઈ વાંધો નહીં, હરખ પૂરા કરી લેવાય બધા. શોખ જે હોય ને એ બાકી ન રહેવા જોઈએ, હે ને બિપિનભાઈ? મને બિપિનભાઈ એક મને વાક્ય કીધું ને, મને બહુ ગમ્યું. એ મારા નેલ્સ રેડી કરતા હતા ને ત્યારે કોક આવ્યું હશે, મીન્સ કામ કરવા, તેને પૂછ્યું આ નેલ્સ જોઈને કે બિપિનભાઈ દુલ્હનના નેલ્સ કરો છો કે? એટલે બિપિનભાઈ બહુ મસ્ત આન્સર આપ્યો. કયો બિપિનભાઈ તમે? મેં એવું કીધું કે ભાઈ જે પર્સન ના નેલ્સ છે એ ફોરએવર છે. કે હંમેશા એ મારા વર્કનું એને એટલું છે કે હંમેશા એ અમારા ઉપર છોડી દે કે ભાઈ તમારા રીતે કરી આપો નેલ્સ. જનરલી એઝ એ કોઈ સાઇડર મેમ્બર કોઈ નેલ્સ કરાવવા આવે તો એની અમે એક લિમિટેશનમાં વર્ક કરતા હોઈએ કે ભાઈ એની કલર ચોઇસ કેવું છે, એનું ડિઝાઇનિંગ કેવું છે. પણ મારું જ્યારે કરે ને ત્યારે કોઈ બ્રાઇડનું કરતા હોય, બ્રાઇડનું કરતા હોય ને એટલું પરફેક્શનથી કરીએ, જસ્ટ બીકોઝ ઓફ કે એ અમારા રેગ્યુલર ક્લાયન્ટ છે અને એ અમારા વર્કને પણ એટલું એપ્રિશિએટ કરે છે. નહીં, 100% નહીં, હું બને ત્યાં સુધી તમારી જ પાસે આવું એમ. અને એનું વર્ક અમે એટલું હોંશે કરીએ કે ભાઈ નહીં, એ વ્યક્તિને અમારે વર્કનું એટલું છે તો હું મારું બેસ્ટ આપું એમ. કહેવાય છે જેટલો ઘેરો મહેંદીનો રંગ એટલો ગાઢ પતિનો પ્રેમ. ત્યારે એમણે જ્યારે નેલ્સ બુક કર્યા ને ત્યારે એક બેન બીજા હતા કે આમનું પાછું હું વર્ક કરતો હતો, તો એ લોકો આવ્યા અને જેવા એમણે નેલ્સ 3-4 જ હજી તો કમ્પ્લીટ થયા હતા, તો કે મસ્ત કલર કોમ્બિનેશન ને ડિઝાઇન તમે ક્રોમ વાળું સરસ કરો છો, કોઈ બ્રાઇડનું લાગે છે એમ. એટલે મેં હસીને એવું કીધું, મેં ભાઈ તો એ ફોરએવર બ્રાઇડ છે. પણ સાચું કહીએ તો મહેંદીનો રંગ હાથ પર નહીં, દિલ પર ઉતરવો જોઈએ. દુલ્હનની મહેંદીમાં વરનું નામ છુપાવવાની પરંપરા, એ મીઠી મજાક, એ શરમ અને એ હાસ્ય લગ્નની ખુશીને 2 ગણું કરી દે છે. ક્યારેક સાદી ડિઝાઇન તો ક્યારેક રજવાડી શોખ. કોઈ માટે મહેંદી ફેશન છે તો કોઈ માટે પરંપરા, પણ દરેક ડિઝાઇનમાં છુપાયેલો હોય છે દુલ્હનનો પોતાનો સ્વપ્ન. મહેંદીની વિધિ એ એક આખો દિવસ છે જ્યારે દુલ્હન બધી જવાબદારીઓ ભૂલી જાય છે. ફક્ત સખીઓ, ફક્ત ગીતો અને ફક્ત ખુશી. સમય સાથે મહેંદીનો રંગ ઉતરી જાય છે, પણ એની યાદો ક્યારેય ઉતરતી નથી. રેગ્યુલર જે મંથલી આવવું જોઈએ એવો સમય નથી કાઢી શકતા, પણ જ્યારે આવે ત્યારે બધું જ વ્યવસ્થિત કમ્પ્લીટ કરાવે છે એમ. પછી કોઓપરેટ ન કરે કે ભાઈ આવું નથી કરવું, કામ કરવું છે, આટલું અધૂરું ચાલશે આમ તેમ. મહેંદી હાથ પર નહીં, દિલ પર રચાય છે, અને એટલે જ લગ્નમાં મહેંદી માત્ર રંગ નથી, એ છે પ્રેમની શરૂઆત. ચાલો બિપિનભાઈ, થેન્ક યુ સો મચ. તમારો કિંમતી સમય અમને ફાળવો તમે. વેલકમ. આ લેતું જવાનું છે. અને એક અમારી કોઢણી દેવા
અને આ તમારી હાફ મહેંદી થયું છે એનું જે પેમેન્ટ સિઝનમાં રાખું છું કાંઈ કે એવા કાંઈ ઇસ્યુ જ ન હોય. ચાલો બિપિનભાઈ મળીએ. જય ગણેશ. પરશો હું વહેલો જાગી ગયો એ તો ઇટ્સ ઓકે, કાંઈ વાંધો નહીં, પણ તને મેં ખોટો વહેલો જગાડ્યો ને. હે કેટલા વાગે જાગી ગયા હતા? એને 7:15 મેં જગાડી દીધો. ઠીક. 7:15 નહીં 7:30 થઈ ગયા છે. ખબર છો તો કલાક તારે વધારે સુવાઈ જાત એમ. મેડમને મને ખબર ન હોય ને એટલી બધી વાર લાગે. હું તો એવી ગણતરીમાં હતો કે હમણાં ફોન આવશે કે તેડી જાઉં પહેલાં એમ. કોઈ વાત નહીં. ચલો મેડમ તો તૈયાર થઈ ગયા છે, આપણે ક્યારના તૈયાર થઈ ગયા હતા. અને ત્યાંથી હવે અને લગ્ન છે એ અમરેલી લગ્ન છે, એટલે વી આર ઓન ધ વે Yes. ટુ અમરેલી. એટલે હવે મળીએ સીધા અમરેલી જઈને. હવે મારે જુગાડ કરવાનો છે આનું તો થઈ ગયું છે. હવે આનો જુગાડ જોઈએ કેટલો થાય છે. જોશું આપણે આમાં સાથે. થઈ જશે. અત્યારે બધા બિઝી હોય, લગ્ન સિઝન શરૂ થઈ ગઈ ને એટલે નહીંતર આમ તેમ ન હોય. મજામાં? બસ બસ આપણે તો હવે મોટા થઈ ગયા, આપણે એ બધું બંધ કરી દેવાનું. તો લાગો તમને પગાર? આને ના પાડીને પાછા મને પૂછે. એવું નથી, વડીલોને ગણતરી હોય, મારે ન હોય એમ. શું છે બેટા? કેમ છો? મજામાં? અપડેટ થઈ ગયા ગિમ્બલ અપડેટ રહેવું પડે ને સમયની સાથે. બોલ ભતીજા, ક્યાં જવાનું? તારે કેટલા બ્લોગ કાંઈ વાંધો નહીં, હજી ક્યાં બધું. લગન લખવા બેસવાનું જા. હાલ. જય સ્વામિનારાયણ. કેમ મોટા મોટા આને બધું થવાનું ને એવું હતું ને એટલે. કડિયા જય જોઈને તો સ્વામિનારાયણ. અહીં જા, તારો વારો આવી ગયો. હા, દર્શન થાય. શું કહેવાનું છે એ તમે શું નક્કી કરી રાખ્યું? એવું ન હોય, પૂરું કાંઈ દુનિયામાં થતું જ નથી. ના 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 ભત્રીજા ખીજાણા એવું ન હોય. લગ્ન લેખન એ માત્ર કાગળ પર કરેલી સહી નથી, એ તો બે દિલ વચ્ચે લખાયેલું વચનનામું છે. એમાં લખાય છે, આજથી તું અને હું સુખમાં પણ સાથે અને દુઃખમાં પણ સાથે. કાકા હાથ પર 8 દાખલા કાઢે. નહીં, એ બેઠા બેઠા ફક્ત 4000 દીધા. હા, લિવિંગ સર્ટી લખે. ઘણા લોકો પૂછે છે, વિધિઓ તો થઈ ગઈ, પછી લગ્ન લેખન શા માટે? કારણ કે વિધિઓ લાગણી જોડે છે, પણ લગ્ન લેખન જવાબદારી જોડે છે. લાગણી મનથી આવે છે, પણ જવાબદારી જીવન ચલાવે છે. હા, હવે શરૂ જ છે. અપાઈ ગયો. લગ્ન લેખન એ સાક્ષી છે કે આ સંબંધ માત્ર સમાજ સામે નહીં, પણ કાયદા સામે પણ સ્વીકારાયેલો છે. આ એ કાગળ છે જે પત્નીને સન્માન આપે છે અને પતિને ફરજિયાત અપાવે છે. વચ્ચે વચ્ચે દીપાલી પછી ફ્રી થઈ જાય ને પછી આને ઓલું 1-2 ટ્રીટમેન્ટ કરવાની છે, હારવાર કરવાની. હમણાં શરૂ છે. આમે 2 દિવસ સુધી કઈ ઉપાધિ ન રહે અમારે. ત્યાંથી ઊભાથી ના કરવાનું પછી. સમય બદલાય, પરિસ્થિતિઓ કઠિન બને, ક્યારેક મતભેદ પણ થાય, ત્યારે આ લગ્ન લેખન યાદ અપાવે છે કે આ સંબંધ મજાક નથી, એ સંકલ્પ છે. લગ્ન લેખન એટલે સુરક્ષા, વિશ્વાસ અને ભવિષ્યની ખાતરી. આજે કદાચ એની કિંમત ન લાગે, પણ કાલે એ જ કાગળ સૌથી મોટો આધાર બને છે. એટલે જ સમજદાર લોકો કહે છે, લગ્ન ફક્ત ફેરાથી નહીં, પણ લગ્ન લેખનથી પૂર્ણ થાય છે. કારણ કે લગ્ન લેખન એ પ્રેમ પર મૂકેલી જવાબદારીની સહી છે. મોહિલનો ફેસ ડિટેક્ટ થયો, બરાબર. મોહિલ ગમે ને આમ તેમ મૂવમેન્ટ કરતો તું આમ તેનો સીધો પકડી લે. આમ જાઓ. હા હા સમજાઈ ગયું. મૂવમેન્ટ કરી.
હાલો કંઈક ફેરવો પછી એક ને એક હું આમ એને હું બનાવી છે તમે તો વધાવો હાલો તો ભરો ખાલી કહેવાય નહીં પછી ભરી લેવાય એકાદ ખાલી તમે કહો તો એમ ન હાલે પછી તાળોય કરી લેવાય એ તો ત્યાં એને ખબર હોય ને અમને થોડી ખબર હોય પ્રેમ વાળું હાલે છે કે દાજ વાળું અમારા બાઉ તૈયાર જ છે બધા અમારે પેલા અમારા બેન પેલા રહી જાય એમ થોડું હાલ નારે હું મામીને આપણે પાછા ઊભા કરીશ એમ જેમ કરવાનું કરે લેવું છે સાહેબ એક બકડીયામાં થોડાક લાકડા જગાવો ધુવાડો કાઢવો પડશે ને હવે અમને કોક વાતું કરાવો ને હા જય સ્વામિનારાયણ પર આ પર્પલ કલરનો ડ્રેસ બહુ સરસ લાગે છે મને પહેરાવજો લઈ જાય હજી અમારે બેનું પાસેથી કઈ માગવાનું નહીં હો તમારે કોઈ એમને એક સ્લીવ માંથી હું બે હાલો હવે માટે હાલો ઓહો હો રેલગાડી કરવી હોય તો લઈ જાઓ. ક્યાં આવી છે ક્રમ પ્રમાણે હા હાલો આશા ભાભી હજુ દીપો આવી ને વચ્ચે હાલો 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 શરૂ કરી દો એન્જિન તમે એન્જિન ઉંમર લાયક મૂક્યું તમે યુવાન એન્જિનની જરૂર હતી મારે બા જવું છે હાલો બા હાલો હાલો બા હાલો પગ પગ થોડા ખરખા થઈ જાય ટ્રાફિક થઈ ગયો ચાલો ડીઝલ પેટ્રોલ બધું ખલાસ આ એન્જિન હોત ને તો ગાડી બહુ ફાસ્ટ હાલે અરે તો એક્સપ્રેસ ચાર્જ ક્રોસિંગ ન હોવો પડે ક્રોસિંગ કોઈને મળત નહીં મળે જ નહીં હા ફેમિલી ફોટો પાડવાનો છે તો બહાર પાડવો પડશે અંદર તો બધા સમાશે નહીં અમારે છે ને આ દીકરી જો આ એક દીકરી ક્યારેય તમે નહીં જોઈ હોય આ અમારી દીકરી છે અમારા તળાવિયા પરિવારનું નામ રોશન કરવા માટે અત્યારે એકમાત્ર છે યુવા પેઢીમાં એટલે ભવિષ્યમાં શું છે અમને કંઈક તકલીફો થઈ હોય ને તો એ આ સોલ્વ કરી નાખશે બરાબર ને તો આપણે આ રોકાઈ જવું બેન બધું કવર કરી લઈશું હા એમ જો કેટલો સરસ આવ્યો હેલો શું નામ છે તારું આન્યા અરે વાહ આર્યા બહુ સરસ નામ છે હો. આમાં કોણ દેખાય છે આમાં કોણ દેખાય
તો અમારા છોકરાને હું કહેતી હું એમ કહેતી કે હું કોઈ દી પોપટ દાદા વગર જમી નહોતી કોઈ દિવસ વહેલા આવે કે મોડા આવે નાપાસ થાય મંજી દાદા બધું લે છે પાછો નાપાસ થાય એ નહીં લો મારા પપ્પા થોડા નાપાસ થયા હોય હા ઈ કરો મારા નાના બાબાને એમ કહેતી કે તમે કોઈ દી બેનને ભાઈને મૂકીને જમવા બેસતા નહીં પોપટ દાદા ભણતા ત્યારે હું કોઈ દી એને મૂકીને જમવા બેઠી નહોતી આ હકીકત સાચી વાત છે ખોટી હા એ તો સાચું હોય ને ભાઈ એક ખાલી એટલો જ પ્રોબ્લેમ રહ્યો મામાની લોકો ભણ્યા ને એટલું મારી મમ્મી ભણ્યા હોત તો હું વ્યવસ્થિત હોત ને હા હજી ક્યાં એમાં કામ તેમ છે વ્યવસ્થિત જ છે આમાં કઈ એવું કઈ ફેરફાર ન થઈ જાય સાચી વાત છે કંઈક અલગ જ વધતો હતો ફોટો તમારો પાડ લે તમે ક્યાંક હાથ બાત ખેડવી નાખતા નહીં લગ્ન છે ને ઓલે તો ખમતી ધરશે બોલી બાસુ આ બાજુને ખેડવી નાખતા ને હા મારે એકને પાટો બરાબર છે આને પાટો દેવામાં વાર લાગે ને અહીંથી આમ એટલે હમણાં પાટો એમની પછી ઘરે શું થાય વંડા પછી છે ને આપણે એક હોસ્પિટલમાં એક આખો હોલ જ રાખી લેવો બધા ન્યા જ રહેવું એટલે કઈ પ્રશ્ન નહીં બધા ન્યા જ રહે મજા આવે ઘરની ઉપાધિ નહીં એક હોલ જ રાખી લઈએ બધાને કંઈક ને કંઈક ભાંગેલું લગન વાળા ઘરની બહાર તળાવીએ પરિવાર સારું લાગે ત્યાં નહીં તળાવીએ પરિવાર ત્યાં આપણે આ બોર્ડ ઉતરે ને એટલે સીધું ન્યા લગાવી દેશે કે આ રિઝર્વ છે અમારા પરિવાર માટે છે એમ બીજા કોઈ અંદર ધક્કો ખાવાનું નથી થાકી ગયા છે એના તો અમે વિડીયો બનાવ્યા કા એના તો અમે વિડીયો બનાવ્યા હાલો એક ડાન્સ કરી નાખ પાછો હાલ એકવાર ગોળ ગોળ ફરવાનું અરે વાહ ભાઈ વાહ અરે વાહ ભાઈ વાહ ફરો ફરો ગોળ ગોળ સારું આવે છે ગોળ ગોળ ફરાય બહુ સારું હું આવે બંધ કરી દો તો એ એમ કહેજો પાછા બંધ કરવાનું હું થાકી જાય પાછા મેમરી તો નથી ઘટે એમ પણ પછી પાછું બેહવું કરા ને વળતે દી સમોસા બમોસા આવી જશે ઉપાડી લેવાનું છે ઉપાડી લેવાના ને સમોસા શોર્ટ લાગ્યો શોર્ટ તો લાગ્યો અત્યારે શિયાળામાં તો એને તો જયંતિભાઈ ખાલી સમોસા ખાવા છે બીજું કંઈ ખાવું નથી સમોસા લવર છે એને નકરા સમોસા ખાવા છે સારું જો તમે સમોસા કર્યા છે મેળ પડી ગયો પરસો તારે એને એ કે સમોસા હોય તો બીજું કાંઈ નથી એવું થયું ને પછી મોટા ભાઈને ઓળખશો ભૂલી જતો ને હવે યાદ રાખજે બધા એને ઓળખતો રહેજે હવે ત્યારબાદ બપોરનું લંચ સ્ટાર્ટ થઈ ગયું અમે બધા ભાઈઓ સગા સંબંધીઓ અને મિત્રો લંચ કરવા બેસી ગયા અને થોડી વાર પછી તુરંત જ મામાના ઘરે ઉડતી મુલાકાતે હેલો મેરા બચ્ચા શું છે મામા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ મામી શું જઈમાં તમે અત્યારે બપોરે હા મેં કહ્યું કંઈક સુગંધ સારી આવે છે એમ ઇધર આજા ઇધર આજા બનાવ પેલા એને ફોન કર્યો તો મને પણ મેં કીધું ના ભાઈ ત્યાં આવી લગ્નના દિવસો નજીક આવે એટલે ઘરના આંગણામાં એક અલગ જ માહોલ સર્જાય છે હાસ્ય તૈયારી અને ઉત્સાહ વચ્ચે સાંજ પડે એટલે ગુંજવા લાગે છે સાંજીના ગીતો આ ગીતો માત્ર ગાવાના નથી એ તો પેઢીથી પેઢી સુધી વહેતી પરંપરા છે દાદીમાના અવાજમાં રહેલી વાર્તા માસીની તાલીમાં છુપાયેલો આનંદ અને બહેનોની હાસ્યભરી ટોળકી આ બધું મળીને બને છે સાંજી સાંજીના ગીતોમાં દુલ્હનની બાળપણની યાદો છે માયકા છૂટવાની મીઠી વેદના છે અને નવા જીવનની આશા પણ છે ક્યારેક ગીતોમાં રમૂજ હોય છે ક્યારેક શિખામણ તો ક્યારેક લાગણી એટલી ઊંડી કે આંખો ભીની થઈ જાય સાંજી એ એવો સમય છે જ્યારે સ્ત્રીઓ ખુલીને હસે છે ગાય છે અને દિલની વાત દિલથી કરે છે આ પરંપરા ઘરને
ઘેર બનાવી દે છે, પરિવારને વધુ નજીક લાવે છે અને લગ્નની તૈયારીને આત્મા આપે છે. આજના ડીજે અને લાઉડ મ્યુઝિકના જમાનામાં પણ સાંજીના ગીતોનું મહત્વ ઓછું થયું નથી, કારણ કે આ ગીતોમાં અવાજ નહીં, લાગણી ગુંજે છે. સાંજીના ગીતો એટલે લગ્ન પહેલાંની છેલ્લી નિસ્વાર્થ ખુશી, પિયર અને સાસરા વચ્ચેનું સેતુ અને સ્ત્રી શક્તિની મીઠી અભિવ્યક્તિ. એટલે જ કહેવાય છે, લગ્નમાં સાંજીના ગીતો વગર ખુશી અધૂરી છે.